નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો માટે ખુશખબર. ચૂંટણી પહેલા પીએમ મોદીની મોટી ભેટ. લાખો લોકોને થશે ફાયદાઓ. દેવા માફી અંગેની જાહેરાત. 16મો હપ્તો ક્યારે આવશે? ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિદ્યાર્થી સોનું ચાંદી અને જનધન ખાતા ધારકો આપે ધ્યાન. ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સાથે મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રામ મંદિરને લઈને મોદીજીની મોટી જાહેરાત. પીએમ નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં રામ ભક્તોને મોટી અપીલ કરતા કહ્યું છે કે હું તમામ દેશવાસીઓને હાથ જોડીને પ્રણામ કરું છું અને અપીલ કરું છું કે 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવો. વ્યવસ્થામાં સહકાર આપો. અહીં એક જ દિવસે બધા લોકો ભેગા થાય તે શક્ય નથી. 23 તારીખ પછી જ્યારે મન થાય ત્યારે તમે અહીં આવી શકો છો, હમણાં આવશો નહીં. 22 જાન્યુઆરીએ તમામ રામ ભક્તો પોતાના ઘરમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો અને દિવાળી ઉજવો. ચૂંટણી પહેલા પીએમ મોદીની મોટી ભેટ. લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનો વિચાર કરી રહી છે. ગયા વર્ષે એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. જ્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર 300 રૂપિયાની સબસિડીની રકમમાં વધારો કરવાનો નિર્ણય પણ લઈ શકે છે. મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે. સીએનબીસી આવાસના સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરી શકે છે. ખેડૂતોને મળનારા હપ્તાની રકમ વધી શકે છે. હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. હવે તેને વધારીને 8,000 રૂપિયા કરે તેવી વિચારધારણા પણ સરકાર કરી રહી છે. મિત્રો ત્યારબાદના સમાચાર જનધન ખાતા ધારકો આપે ધ્યાન. અત્યાર સુધી 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતામાં 12,769 કરોડ રૂપિયા જમા છે. ખાતામાં જમા 12,000 કરોડ લેવાવાળું કોઈ નથી. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવી જશે. મિત્રો ત્યારબાદના સમાચાર રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં લાભ લઈ રહ્યા છો તો તમને હવેથી 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકારે નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા અને નિર્દેશ પણ આપી દેવાયા છે. 1 ફેબ્રુઆરીથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફતમાં અનાજ સુવિધા મળશે. આમાં મહત્ત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષની ફી અનાજમાં ફાયદા થશે. આવા તમને જણાવીએ કે કોને મહિને 35 કિલો અનાજ મળશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો અને નવા નિયમો. નવા વર્ષે ફોનપે, પેટીએમ, ગૂગલ પે અને યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે પહેલાં યુપીઆઈ પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે નવા નિયમો હેઠળ એનપીસીઆઈ અને આરબીઆઈએ આ મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. જોકે આ સુવિધામાં માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જ ટ્રાન્ઝેક્શન મળશે. આ સુવિધા યુપીઆઈ પેમેન્ટ એપ્સ યુઝર માટે 10 જાન્યુઆરીથી છે તે શરૂ કરી દેવામાં આવી હતી. મિત્રો ત્યારબાદના સમાચાર આધાર કાર્ડમાં મફતમાં કરાવો કામ. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો. સરકાર 14 માર્ચ 2024 સુધી આધારને મફત અપડેટ કરવાની સુવિધા આપી રહી છે. માય આધારના પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરી શકો છો. આ સિવાય તમે CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો. મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતોના બેંક ખાતામાં આવશે પૈસા. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકાર આપી રહી છે રાહતના સમાચાર. હવેથી જનધન ખાતામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં
આવતી હતી, હવે તે વધારીને 10,000 રૂપિયાની કરી દેવામાં આવી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમનેમ જ નથી થયું, પરંતુ કેટલીક કુદરતી આફતો વારંવાર આવી છે, અતિવૃષ્ટિ સર્જાઈ છે અને ખેડૂતોના પાક પણ નિષ્ફળ ગયા છે. સાથે મિત્રો, વાવાઝોડા પણ આવ્યા હતા, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો સામનો પણ કરવો પડ્યો હતો, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ ગયા છે. આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. સરકાર પણ પૂરતું વળતર આપવાનું વિચારધારણા પણ કરતી નથી, જેના કારણે ખેડૂતોને લોન લેવી પડે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ એક્સ પરની માહિતી આપી હતી કે આ મહિનાના અંત સુધી બીજી મોટી ભરતીની જાહેરાત થઈ શકે છે. આશરે 4,260 જગ્યાઓ માટે ભરતી થઈ શકે છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ કેટેગરીમાં ભરતી થશે. મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં તમામ ભરતી બોર્ડના અધિકારીઓને બેઠક મળી હતી, જેમાં 10 વર્ષની ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવી હતી. મિત્રો, ત્યારબાદના સમાચાર, 16મો હપ્તો ક્યારે આવશે? 16મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે 15મો હપ્તો છે તે 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેમની રકમ 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં મળી ગઈ છે. હવે લાભાર્થીઓ છે તે 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલ અનુસાર જો 16મો હપ્તો ફેબ્રુઆરીમાં મળે અથવા તો માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં છે તે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, કારણ કે ચૂંટણી પણ આવી રહી છે, જેના કારણે ખેડૂતોને છે તે 16મો હપ્તો આગામી 2 મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, ચાંદીના ભાવમાં થયો છે સામાન્ય કડાકો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 57,750 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 57,450 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ છે તે 350 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે તેમનો નવો ભાવ 63,000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 62,670 રૂપિયા બોલાયો હતો. જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે. તેમની સાથે તેમનો નવો ભાવ 75,700 રૂપિયા થઈ ગયો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કે ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી. જો તમારી પાસે 20 વર્ષ જૂનું એટલે કે 2004 પહેલાંનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે, કારણ કે 12 માસ સુધી આ ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન તમે અપડેટ કરાવી દેજો. જો આમ ના કર્યું તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે બંધ થઈ જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, લાખ રૂપિયા જોઈએ છે તો ભૂલ કર્યા વિના જ તમને મળી જશે. નવા વર્ષમાં ભૂલ્યા વગર કરી લેજો આ કામ. 5,000 રૂપિયાની સહાય, જેમાં 20 લાખ રૂપિયા પણ મળી શકે છે. તેમાં સૌપ્રથમ છે કે ખર્ચ પર કંટ્રોલ કરો. SPIની શરૂઆત 2,000 રૂપિયાનું રોકાણ કરવા તમારે મ્યુચ્યુઅલ ફંડમાં SIP ધોરણે કરવું પડશે. જો તમે વ્યર્થ ખર્ચા પર લાગુ મૂકો છો તો તમને દર મહિને 2,000 રૂપિયાની બચત મળી શકે છે અને વાર્ષિક 24,000 રૂપિયાની બચત SIPમાં કરી શકો છો, જેના કારણે આશરે 12% તમને વાર્ષિક વ્યાજ મળશે. 5 વર્ષ બાદ તમારી પાસે આશરે 2 લાખ રૂપિયા જમા થઈ જશે. ત્યારબાદના સમાચાર, આયુષ્માન કાર્ડમાં થશે ફાયદાઓ. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે રૂપિયા 10 લાખનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા છે તે આની સંરચના કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો ફરી આપે ધ્યાન. જો તમારી પાસે જૂનું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને સરળતાથી જનધન ખાતામાં રૂપાંતરિત કરી શકો છો. આ માટે તમારે બેંક શાખાની જવું પડશે અને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવું પડશે. આ પછી તમારું બેંક એકાઉન્ટ જનધન આરોગ્ય યોજનામાં ટ્રાન્સફર થઈ જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી.
માર્કેટયાર્ડમાં મગફળી, કપાસ, ડુંગળી, ઘઉં, બટેકા સહિતની શાકભાજીની આવક થઈ હતી. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે ડુંગળી અને કપાસની આવક થવા જઈ છે. આ સાથે જ ઘઉંની આવકમાં પણ મોટો વધારો થઈ જશે. રાજકોટ માર્કેટયાર્ડમાં 22 જાન્યુઆરીના રોજ બંધ રહેશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યાર્ડ બંધ રહેશે, જેથી સોમવારે ખરીદી અને વેચાણ બંધ રહેશે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને ડુંગળીમાં સૌથી વધારે આવક થઈ હતી. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. જનધન ખાતા ધારકોને ઘણા ફાયદા થશે. જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે